શ્રાપ આપું છું અને મને મારી સરકાર ઉપર ભરોસો છે કે આ અમારા સુહાગ તમે જે ઉજાડ્યા છે, તમે અમારા સુહાગ શેથામાંથી ઉજાડ્યા છે, તમે નકશામાંથી ભૂસાઈ જાઓ એવી સ્થિતિ અમારી સરકાર કરશે. પાકિસ્તાનને એની નાની યાદ અપાવવામાં આપણને કલાકે ન લાગી. એની પાસે બધા ચીની રમકડા છે. આ જંગલી જનાવરો જેવી એની હાલત છે. પેલા જમાનામાં રાક્ષસો હતા, અત્યારે આ પ્રકારની વેજા છે. ભરથારને તિલક કરીને કે જાઓ મરજો મારજો, પીઠમાં દેજો લગાર, મારી સૈયર મેણા મારશે કે તો કાયર નરની નાર. ભારત તો મહાસત્તાથી પણ પર છે તમારી જાણ ખાતર. તો પાકિસ્તાન મગતરું કહેવાય આપણી સામે. માતાના ખાલી ખોડે આજ બન્યો તું બેટો, કપાળના કંકુડા હારી એને પણ બળ તું દેતો, ઝંડા સાક્ષી રહેજે હો હજારો છાના સ્વાર્પણનો. કોઈ પણ વિડીયોને તમારે જ્યાં સુધી પ્રસ્થાપિત ન થાય કે સાચું છે કે ખોટું, મારે કે તમારે એની ફેવર કે અનફેવર કરવાનું થતું નથી. ફેસલા જો ભી હો મંજૂર હોના ચાહીએ, फैसला जो भी हो मंजूर होना चाहिए, इश्क हो या जंग भरपूर होना चाहिए. द्वंद्व कहाँ तक पाला जाए, युद्ध कहाँ तक टाला जाए, तू भी राणा का वंशज फेंक जहाँ तक भाला जाए, दोनों ओर लिखा हो भारत सिक्का वही उछाला जाए. 22 એપ્રિલનો એ કાળમુખો દિવસ અને નાપાક કાયરોએ ભારતીય નિર્દોષ નાગરિકો ઉપર હુમલો કર્યો અને અનેક નાગરિકોના તેમાં મોત થયા અને ત્યારબાદ છે ભારતે જવાબી કાર્યવાહી કરી અને તેના આતંકવાદી અડ્ડાઓ છે તેને ધ્વસ્ત કરી નાખ્યા. પરંતુ સતત લાજવાને બદલે પાકિસ્તાન છે તે ગાજી રહ્યું છે અને ગત રાત્રિએ છે ભારતના 15 જેટલા સરહદી વિસ્તારોના સ્થળો છે તેના પર હુમલો ડ્રોન અને મિસાઇલ વડે કરવાનો પ્રયાસ કર્યો અને ભારતની જે કહી શકાય કે જે સુદર્શન ચક્ર છે એ 400 નામનું સુદર્શન ચક્ર છે તેને તમામ જે કહી શકાય કે તેના નાપાક ઈરાદાઓ છે, તેમના જે મિસાઇલ છે, તેમને જે ડ્રોન છે તેને નેસ્તા નાબૂદ કર્યા છે. અને હાલ જોઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે માહોલ જોવા મળી રહ્યો છે, દેશમાં જે માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં શું થશે તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે, ગત રાત્રિએ જે માહોલ જોયો, કદાચ અત્યારે ભારતના મોટા ભાગના લોકો છે ને આ પ્રકારના દ્રશ્યો ક્યારેય નહીં જોયા, કારણ કે કહેવાય રહ્યું છે કે 1971 બાદ આ પ્રકારનું જે કહી શકાય ભારત અને પાકિસ્તાન વચ્ચે જે માહોલ જોવા મળી રહ્યો છે. સર, શું કહેશો સૌપ્રથમ આને લઈને? જો આ ઉન્માદની ચરમસીમા છે, ઉન્માદની ઉત્કંઠાની ચરમસીમા છે, અપેક્ષાની ચરમસીમા છે. લોકો નિર્ણાયક જ યુદ્ધ ઝંખે છે. સમૂચું વિશ્વ 140 કરોડની આબાદી ભારતની છે, એ સમૂચા વિશ્વને કહી રહ્યા છે હવે તમે નડતા નહીં, અમને લડી લેવા દેજો. એટલે આપણે જે કહીએ છીએ ને કે ફેસલા જો ભી હો મંજૂર હોના ચાહીએ, फैसला जो भी हो मंजूर होना चाहिए, इश्क हो या जंग भरपूर होना चाहिए. હવે ક્યાંય અટકવાનું નામ લેવાની જરૂર નથી અને ભારત સરકાર એ તરફ જ આગળ વધી રહી છે. કૃપાલસિંહ, હું અને તમે અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા રક્ષા મંત્રી રાજનાથસિંહ રક્ષા મંત્રાલયમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ આપણા જે અનિલ ચૌહાણ છે એ સહિતના દિગ્ગજ લોકોની સાથે રણનીતિ બેઠક કરી રહ્યા છે. ભારતની જે કેટલીક ઐતિહાસિક ઇમારતો છે, રક્ષિત કહી શકાય એવી, કુતુબ મિનાર થી માંડીને લાલ કિલ્લા સુધી સહિતની તમામ જે ઇમારતો છે એની કડક સુરક્ષા કરી દેવામાં આવી છે. અને આપણા જે સરહદી રાજ્યો છે ત્યાં જે ગઈકાલે રાતના બ્લેકઆઉટ હતું ત્યાં અત્યારે રેડ એલર્ટ કહી શકાય એવી સ્થિતિ છે. જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર, કિશ્તવાડ, અખનૂર, સાંબા, શ્રીનગર અને અનંતનાગ, રાજસ્થાનમાં બારમેર, જેસલમેર, શ્રીગંગા નગર ઈ સહિતના 20 ગામ તો ખાલી કરાવ્યા છે રાજસ્થાનની સરહદના. પંજાબના ચંદીગઢ, મોરાલી, જાલંધર, અમૃતસર અને હોશિયારપર ત્યાં પણ રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ છે. અને ગુજરાતમાં કચ્છ ભુજ આપણે જાણીએ છીએ, કચ્છ ભુજ થી તો 2 ખેતરવા છેટું છે પાકિસ્તાન, 2 ખેતરવા એટલે 2 ખેતરના સેઢા વટો આવી જાય બીજાનો ગામ, એવી રીતે પાકિસ્તાનની સરહદ અને પાકિસ્તાનના અમુક ગામડા આવી જાય છે. તો બધી જ જગ્યાએ સતર્ક અને સહત રીતે ભારત સરકાર વિચારી કરી રહી છે. આ યુદ્ધને ગઈકાલે આપણે જે રાતના માહોલ 9 વાગ્યાથી શરૂ કરીને 11 વાગ્યા સુધીમાં જોયો, પાકિસ્તાનને એની નાની યાદ અપાવવામાં આપણને કલાકે ન લાગી. એની પાસે બધા ચીની રમકડા છે, રમકડા શબ્દ વાપરીશ. એ લોકો ભલે ભારે ભરખમ એનું નામ આપે છે, એક તો એવોક્સ સિસ્ટમ કહેતા હતા, એ લોકોનો દાવો એવો તો એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ, એને એવોક્સ કહે છે. એ શું કરી શકે? વિમાન કે જહાજ કે મિસાઇલ કે એ બધું વિકલ્પ કે એ બધું જે આવતું હોય એને એક તો ટ્રેસ કરે અને પછી એને તોડી પાડે વગેરે વગેરે. આ બધો જે કંટ્રોલ સિસ્ટમ તો એક જ સેકન્ડમાં આપણે નેસ્ત નાબૂદ કરી નાખી. એના
HQ-9 એટલે એવી એર ડિફેન્સ સિસ્ટમો છે, જી. HQ-9 નામની, એ પણ આપણે તબાહ કરી નાખી. જી. જે F-17 ને F-16 જી. એવી જે એની મિસાઇલો હતી એને પણ આપણે તોડી પાડી. અને ડ્રોન તો ડઝનબંધ ડ્રોન આપણે એના સત્યાનાશ કરી નાખ્યા. એના તો કાટમાળે અત્યારે ચારેકોર જોવા મળે છે માંડ. જી. તો આપણી પાસે જે રશિયાથી મંગાવેલી S-400 નામની સિસ્ટમ જે છે, જે 400 કિલોમીટરમાં તો એ લક્ષ્યાંક પાર પાડી શકે છે અને 600 કિલોમીટરથી ટ્રેસ કરી શકે એમ છે. જી. 600 કિલોમીટરથી કોઈ મિસાઇલ ફેંકે તો આપણી આ જે રડાર સિસ્ટમ છે, એન્ટી રડાર, એ ખબર પડી જાય કે ત્યાંથી મિસાઇલ રવાના થઈ છે. yes. એટલે આ એક્ટિવ થઈ જાય ને એને હવામાં તોડી પડી જાય. ગઈકાલે આપણે જી. લાઈવ જોયું. તો સવાલ એ છે, પાછી પોતે 72 મિસાઇલ લઈને જઈ શકે ને હાહાકાર મચાવી શકે એક સાથે. જી. ભારતે ઇસ્લામાબાદ, કરાચી, લાહોર ઇત્યાદિ તમામ શહેરોમાં ગઈકાલે હાહાકાર મચાવી દીધો. કેટલાય વિસ્તારો ભડકે બળે. કરાચી બંદર જેને જે ઇકોનોમિકનું હબ કહેવાય, જી, જી, એ જી. બંદર તબાહ કરી નાખ્યું. Yes. બાકીની બધી જે વિસ્તારોના છે એના તો અહેવાલો હવે આવશે, કારણ કે ત્યાં ગઈકાલે આપણે આક્રમણ કર્યું એની વાત આવી. તબાહીની વાત જે છે, જાનહાનિથી માંડીને એની સંપત્તિની, એ કેટલી તબાહ થઈ એ તો હવે થોડી વાર પછી, થોડાક દિવસો પછી કદાચ બહાર આવશે. જી. એટલે સ્થિતિ અત્યંત ગંભીર છે. અને પાકિસ્તાની સેનાની, તમે જાણો છો, એના સૈન્ય વડા જેણે આ હોળી હળગાવી, જી, જી. ગઈકાલે એને કાઢી મૂકવામાં આવ્યા. પહેલી બશીર વખત. મુંદીરને જી. પહેલી વાર થયું, કાઢી મૂકવામાં આવ્યું ને એને કસ્ટડીમાં લેવામાં આવ્યા. Yes, yes. અને એની જગ્યાએ બીજા લશ્કરી વડાને જી, જી. નિમી પણ દેવામાં રાતોરાત. એટલે એ સૈન્યમાં પણ કેવો બળવો હશે એ અંદરો અંદર ખબર પડે. અને જે ભારત કરવા માંગે છે એ કાલથી શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનના 4 ટુકડા કર્યા વગર આ મિશન, જેને આપણે ઓપરેશન સિંદૂર કહીએ છીએ, પૂરું નહીં થાય. એટલે કોઈ દી ગુરક્યા કરતો આળહે. જી. અત્યારે જે છે બલુચિસ્તાન વાળાએ તો આક્રમણ કરી પણ દીધું. દીધું. પાકિસ્તાનની જી. સામે કોટા નામનું શહેર એ કબજે કરી લીધું. ત્યાં ઝંડા પોતાના ઉતારી ઝંડા ઉતારી પણ દીધા. જી. હજી ખૈબર પખ્તુનવા Yes. એ પણ આમ જ કરવાનું. પીઓકે તો આપણે જાણીએ જ છીએ, એ તો અમસ્તુ આપણા જેવું છે ને આપણામાં ભળવા તૈયાર છે. ત્યાં પણ આ ડખો થયો ને અત્યારે પીઓકેમાં તમારી જાણ ખાતર તત્તાપાની નામનો એક વિસ્તાર છે, તત્તાપાની, એ ત્યાં પાકિસ્તાની સૈન્ય ઉતરી પડ્યું છે. ખબર છે કે જે બલુચિસ્તાનની હાલત છે એવી જ પીઓકેની છે. પીઓકે તો ભારતમાં ભળવા તૈયાર જ છે. એટલે એ આપણા હાથમાંથી વયું ન જાય, આપણા એટલે પાકિસ્તાનના, એટલે ત્યાં પણ એની સેના તૈનાત કરી દેવામાં આવી છે, વગેરે વગેરે. પણ સરવાળે ઇન ટોટાલિટી તમે જુઓ કૃપાલસિંહ, જી. તો પાકિસ્તાનના હાથમાંથી બધી જ બાજી સરતી જઈ રહી છે. બારે વાણ એના ડૂબવાની તૈયારીમાં છે, કારણ કે એણે ગુસ્તાખી જે ન કરવાની કરી દીધી. જી 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 સર, આપણે ડિપ્લોમેટિક રીતે કેટલા મજબૂત છે? ડિપ્લોમેટિક રીતે આપણે જોઈએ ગઈકાલે વિશ્વના અનેક જે દેશો છે તેની સાથે વાતચીત ચાલુ હતી, તો ડિપ્લોમેટિક રીતે આપણે કઈ રીતે એને પાકિસ્તાનને આપણે અત્યારે ધૂળ ચટાડી રહ્યા છીએ? આપણે કૃપાલસિંહ જે યુદ્ધ શરૂ કર્યું એ પહેલા આપણે ડિપ્લોમેટિક વોર જીતી ચૂક્યા હતા. યસ યસ. આ બધી જે રણનીતિ, જે ભૂમિદળ, હવાઈ દળ, વાયુદળ, એ તો પછીની ઘટના છે. જી, જી. સૌથી પહેલા આપણું જે ડિપ્લોમેટિક વોર જે કરીએ એ દળ તો પહેલા જીતી ગયું, પોલિટિકલી દળ. જી. આપણે અમેરિકા સહિતના રાષ્ટ્રોને ડોઝિયર મોકલાવ્યું. પહેલગામમાં જે હુમલો થયો જી. અને આપણી બેન દીકરીઓના સિંદૂર ભૂસાઈ ગયા, એનું ડોઝિયર તૈયાર કર્યું. અને ભારતના રક્ષા મંત્રાલય વતીથી અને ભારત સરકાર વતીથી પહેલી જે પ્રેસ બ્રીફિંગ કરવામાં આવી, જેમાં આપણી વડોદરાની દીકરી Yes, yes. કુરેશી, યસ. આ સહિતની બેન જે આપણે એવું બ્રીફિંગ, ખાસ એ બ્રીફિંગ કરવામાં આવ્યું. એમાં સૌથી પહેલા એક પિક્ચર બતાવવામાં આવ્યું Yes. પડદા ઉપર. જી, જી. એ શું કામ? એ ડિપ્લોમેટિક વોર જીતવાની પરિકલ્પનાનો સાક્ષાત્કાર છે. એને ખબર, એટલે ભારતને ખબર હતી કે આ જે પ્રેસ બ્રીફિંગ છે આખું વિશ્વ એને જોવાનું જોવાનું છે. કેવળ ભારત નહીં, ભારતે તો લાઈવ જોઈ જ લીધું શું જી, થયું. વિશ્વભરના નેતાઓની નજર એની ઉપર રહેવાની કે શું કહે છે ભારત. પણ ઈ પેલા એ જે પિક્ચર બતાવ્યું એ એટલા માટે કે પિક્ચર જોનારાને ખબર પડે કે ભારત ખોટું નથી. જી. એને પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર છે. અને ભારતે અતિક્રમણ નથી કર્યું, જી. એને તો બુદ્ધિ પ્રમાણ કર્યું છે. બુદ્ધિ ભ્રમણ, અતિક્રમણ નહીં. અહીંયા બેઠા બેઠા ચોકઠી મારી છે, Yes. ત્યાં ગયા જ નથી આપણે. અત્યારે ઇસ્લામાબાદ, લાહોર ઇત્યાદિમાં આપણી મિસાઇલો ગઈ, આપણે દારૂગોળો ગયો. જી, જી. આપણે તો અહીં બેઠા છે, બટન દબાવીને જેમ ટીવી ચેનલ Yes. બદલાવીએ છીએ રિમોટ કંટ્રોલથી, એવી રીતે જ S-400 થી વ્યવસ્થા કરી છે. એટલે આપણે આપણી ભૂમિમાં છીએ. જી. દરેક રાષ્ટ્રને એની ભૂમિમાં રહીને પોતાની સુરક્ષા કરવાનો અધિકાર હોય છે. એટલે આપણે ડિપ્લોમેટિક લેવલે એમાંય કોઈના વાંકમાં નથી, બુદ્ધિપૂર્વક. અને તમે જુઓ કે આપણે જે ડોઝિયર મોકલાવ્યા આપણા વિદેશ મંત્રી જયશંકર, જી. એણે જે બધાની હારે વાત કરી, આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર
ડોભાલે એને પણ સંયુક્ત રાષ્ટ્રથી માંડીને બધા જ એના કાઉન્ટર પાર્ટ કહી શકાય વિવિધ દેશના સુરક્ષા અધિકારીઓ સાથે એની સાથે પણ વાત કરી. એનો પડઘો શું પડ્યો? અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સે જે હમણાં અઠવાડિયા મહિના દિવસ પહેલા અહીંયા આવ્યા હતા, છોકરા બોકરા લઈને રમતા હતા બધું આપણે જાણ્યું છે. એણે સ્પષ્ટપણે કીધું કે અમે ભારતને સંયમ જાળવવાનું કહી શકીએ પણ યુદ્ધ બંધ કરવાનું કહી શકીએ નહીં. અને પાકિસ્તાનને કીધું, ગઈકાલે જ અમેરિકાએ કીધું તમે હવે તમારા માપમાં રહ્યો તો સારી વાત છે. આપણી ભાષામાં કહી દીધું કે તમે માપમાં ન રહ્યો તો ખોવાઈ જશો. એટલે ત્યાં પણ આપણે જીતી ગયા છીએ. ઇઝરાયલથી માંડી, એ તો આપણા ડિપ્લોમેટિક મિત્ર છે જ, ઇઝરાયલે કીધું તમારે જોઈએ એવી સુરક્ષા આપો, બાકી તોડો, બીજી વાત નહીં. તો ઇન ટોટાલિટી કહું તો જે યુનાઇટેડ નેશન્સ કહી શકાય, યુરોપીય કન્ટ્રી કહી શકાય, અમેરિકા જેવી મહાસત્તા કહી શકાય, રશિયા જેવા મિત્ર કહી શકાય, અને ચીન જેવું શત્રુ, તો પણ ચીને પણ અત્યારે દબી બુજી જબાનમાં એમ કીધું છે કે સંયમ જાળવો, પણ એણે બીજું કાંઈ કીધું નથી. કારણ કે ચીનનું ત્યાં રોકાણ મોટે પાયે છે એટલે એને પક્ષ તાણવો પડે. પણ હજી કોઈ કરતાં કોઈ રાષ્ટ્રએ સીધી રીતે પાકિસ્તાનને મદદ કરવાની પહેલ કરી નથી. અર્થાત વિશ્વના તમામ જે આપણા નકશો જોઈએ એમાં પાકિસ્તાન અમસ્તું પણ અલગ થલગ પડી ગયું છે. આપણે તમામ પ્રકારની વોરમાં વિક્ટરી તરફ જઈ રહ્યા છે. ડિપ્લોમેટિક હોય, મિલિટરી એક્શન હોય, યા ભારતમાં નાગરિકી સુરક્ષાની વાતો હોય, યા ભાવનાત્મક વાતો હોય, ઓપરેશન સિંદૂર જેવું નામ રાખીને. એટલે બધી રીતે પાકિસ્તાન અત્યારે અલગ થલગ પડી ગયું છે. અને હજી નજીકના ભવિષ્યમાં તમે લખી રાખજો કૃપાલસિંહ, જે રીતે મુવમેન્ટ ચાલી રહી છે જોતા આ નકશો જે છે ભારતનો, ભારત માતાનો નકશો જે અખંડ ભારતનો હતો, એમાં જે અત્યારે તમને બીજી બાજુ આ તરફ તમને પાકિસ્તાન દેખાય છે એ ક્યાંક ચૂથાઈ ગયો છે. જે રીતે એણે આપણી બેન દીકરીઓના સિંદૂર ચૂથી નાખ્યા, એમાં આપણો જે નકશાની બાજુમાં પાકિસ્તાનનો લીટો આમ દેખાય છે એ ચૂથાઈ જતો હોય એવો તમને દેખાશે. સર આપણે જોઈએ તો જે રીતે પાકિસ્તાન છે તે લાજવાના બદલે સતત ગાજી રહ્યું છે, તો એનું શું કારણ છે સર? હવે શું થઈ શકે છે? સાપ જ્યારે છછુંદરને ગળી જાય પછી છૂટકો જ નથી. ગળી શકાય એમ નથી ને પાછો બહાર કાઢી શકાય એમ નથી. પાકિસ્તાનમાં સત્તા ઉપર ને સૈન્ય ઉપર રહેવું એનો એક માત્ર માપદંડ એ છે કે તમે ભારતની સામે ગુરખ ક્યાં કરતા રહ્યો. તમે શરણાગતિ સ્વીકારો એ પણ ન ચાલે, અને તમે ન લડો એ પણ ન ચાલે. એટલે એને તો કરવું જ નહીં. ત્યાં નેશન ફર્સ્ટ નથી, ત્યાં ફેમિલી ફર્સ્ટની પરિસ્થિતિ છે. સૈન્યનો વડો હોય યા સત્તાધીશ હોય, એટલે બધા જ નાના રાજનેતાઓ જે છે એને અબજો ખરબો રૂપિયાનું રોકાણ અમેરિકા, લંડન, બ્રિટન ઇત્યાદિમાં ચારે જગ્યાએ કરી રાખ્યું હોય. ન કરે ના એને રાતોરાત ઉચાળા ભરવાનું થાય, જેમ કે ભૂતકાળમાં આપણે જોયું છે. મુશરફથી માંડીને નવાઝ શરીફ સુધીની આપણી આ નજર સામેની વાતો છે કે લોકો બધા જેમ દેશવટો ભોગવતા એમ જાય અને પછી ક્યાંક મેળ પડે તો પાછા આવે. એટલે એ લોકોમાં નેશન ફર્સ્ટની પરિસ્થિતિ નથી. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જે વોર થયું તો આની પહેલા પણ જ્યારે આપણે પાકિસ્તાનની સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું તો આખી રાત જાગીને મોનિટરિંગ કર્યું હતું. ગઈકાલે પણ થયું તો દર ક્ષણે એ ડોભાલે સાથેના લાઈવ કોન્ટેક્ટમાં હતા, ક્યાં શું થઈ રહ્યું છે વગેરે વગેરે. એવી રીતે ત્યાં દેશ માટે જાગૃત રહે કે જાગતો રહે કે ઉજાગરો કે જાગરણ કરે એવો નેતા ત્યાં કોઈ બચ્યો નથી. અને એવું કરવા માટે થઈને સત્તા ઉપર રહેવું જરૂરી છે. સત્તા ઉપર રહેવું હોય તો ભારતની સામે હળી હંચો કર્યા વગર છૂટકો નથી. નહીતર તો તમામ ડિપ્લોમેટ છે અને અમેરિકા ભાઈ પાકિસ્તાનના જે સત્તાધીશો છે ખબર છે કે આપણે આની સામે ભારતની સામે લડવું એટલે પથ્થરમાં માથું ભટકાવ તો લોહી કોને નીકળે? જેનું માથું હોય એને. પથ્થરને કઈ થાય નહીં. ભારત તો મહાસત્તાથી પણ પર છે તમારી જાણ ખાતર. તો પાકિસ્તાન મગતરું કહેવાય આપણી સામે. પણ ગુરકિયા તમે કયો શું કામ કરે છે? કારણ કે જો ન કરે તો એને એની પ્રજા ફાડી ખાય. તમે સિંહની સવારી કરો ને તમારે બેઠું જ રહેવું પડે, હેઠે ઉતરો તો એ જ સિંહ તમને ફાડી ખાય. આ એવી સ્થિતિ છે, એટલા માટે ગુરકિયા કરે છે. પણ હવે એના અંતનો આરંભ શરૂ થઈ ચૂક્યો છે. જી કૃપાલસિંહ. સર મેં પહેલા જે રીતે વાત કરી કે મોટા ભાગના અત્યારે લોકો છે તે આ પ્રકારના દ્રશ્યો પહેલી વાર જોતા હશે કે બંને દેશોની અત્યારે સ્થિતિ છે તે ચરમસીમાએ જોવા મળી રહી છે. પરંતુ સર આપણે જોઈએ તો જે પ્રકારે અત્યારે આપણા નરબંકાઓ સૈનિકો છે તે અત્યારે દેશની સુરક્ષા કરી રહ્યા છે. આપણી પાસે અદ્યતન એવા સાધનો છે, પક્ષ વિપક્ષ તમામ લોકો એક છે. અને સર અત્યારે તમામ નાગરિકો છે તેમની નજર અત્યારે મીડિયા પર સતત જોવા મળી રહી છે. તો સર નાગરિકોએ શું ધ્યાન રાખવું જોઈએ એને લઈને શું કહેશો? જો બંને બાજુ નાગરિકોએ પણ હવે અત્યારે તમને નાગરિક શબ્દ છે ને એને હું 140 નાગરિકી સૈનિક છીએ આપણે. વી આર ધ સોલ્જર્સ ઓફ ધ ઇન્ડિયા. આપણે ભારતીય સૈન્ય છીએ એમ માની લેવાનું. સૈન્ય એટલે મારે તમારે લડવા જવાનું નથી, પણ કોઈને ન નડીએ એ લડત છે. આપણે ભૂલી જવું જોઈએ કે કોઈ હિન્દુ છે, મુસ્લિમ છે, કોઈ શીખ છે યા ઈસાઈ છે. વી આર ઇન્ડિયન્સ. આપણે ભારતીય છીએ. પહેલામાં પહેલી વાત તો એ
અત્યારે તમે મેં આગળ તમને કીધું આપણા ભુજ કચ્છમાં એલર્ટ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, પંજાબમાં, રાજસ્થાનમાં, શ્રીનગરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. સંભવ છે કે આ ઉગ્ર યુદ્ધ બને અને મરતા ક્યાં નહીં કરતા. તમે જુઓ અત્યારે જેટલા સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે એ શું સૂચવે છે કે હજી ભવિષ્યમાં ક્યાંક ગંભીર વળાંક આવી શકે. અત્યારે આપણે 23 જેટલા એરપોર્ટ બંધ કરી દીધા અનિશ્ચિત મુદત સુધી, અર્થાત વાયુ હુમલાની સંભાવના છે, એનું ગુજરાતી ઈ છે. તો એવા સમયમાં નાગરિકોએ, મેં આપને કીધું તેમ, આપણે સંરક્ષણમાં આપણે સૈનિકો છે એમ માનવાનું, ભારત માતાના સપૂતો છીએ એમ માનવાનું, અડોશ પડોશમાં બિલકુલ મદદની ભાવના કરવાની. રખે ન કરે નારાયણને કોઈને કોઈ ઈજા થાય, કોઈની પાસે કોઈ ચીજ વસ્તુ ખૂટી જાય તો આપણે એને મદદ કરવી જોઈએ. ભૂલી એવું ન મનમાં રાખવું કે શીખ છે, ઈસાઈ છે, જૈન છે, મુસ્લિમ છે, બ્રાહ્મણ છે, વણિક છે, દલિત છે કે માઇનોરિટી છે, કશું જ નહીં. આપણે ભારતીય છીએ એ રીતે એને એક તો મદદ કરવું જોઈએ, નંબર 1. અને રહી વાત તમે કીધું મીડિયાની, તો મીડિયા હોય કે સોશિયલ મીડિયા, આ બેયની ભૂમિકા અત્યારે ભયંકર ગંભીર છે. આપણે ઉન્માદ પ્રવર્તે, ક્યાંક બીજી ઉત્કંઠાને બદલે ઉન્માદમાં એમાં આવેશ આવી જાય લોકોને, એવા ભડકામણા જેને કહી શકાય, ઉશ્કેરાટ ફેલાવે એવા મેસેજીસ કે વિડીયો, ફેક વિડીયો હોય છે, બનાવવાનું અત્યારે ચાલે છે. એ બંધ કરવું જોઈએ, ન કરવું જોઈએ. અને સતત આપણે જેમ તમારી સાથે હું અત્યારે વાત કરું છું અને એમાં જે સાંભળનારાને ખબર પડે આપણે શું કહેવા માંગીએ છીએ કે કોઈ પણ વિડીયો તમારે ત્યાં આવે સોશિયલ મીડિયામાં કે ગમે તેવું ઓરિજિનલ લાગે, તમને લાગે જ કે પણ ખબર નહીં અત્યારે આજે એ સિસ્ટમ એવી બધી આવી ગઈ, ટેકનોલોજી, કે મારા ચહેરા ઉપર નરેન્દ્ર મોદીનો ચહેરો મૂકી દેવામાં આવે. તો કોઈ પણ વિડીયોને તમારે જ્યાં સુધી પ્રસ્થાપિત ન થાય કે સાચું છે કે ખોટું, મારે કે તમારે એની ફેવર કે અનફેવર કરવાનું થતું નથી. અત્યારે તમારે સ્થિતપ્રજ્ઞની રીતે, એટલે તમામ નાગરિકોએ આ વસ્તુ જોવાની થાય છે. કોઈ પણ રીતે ઉશ્કેરાટ ફેલાવવો નહીં. કોઈ હિન્દુ મુસ્લિમની વાત કરે, કોઈ એમ કે ભવિષ્યમાં આમ થવાનું છે, આ નથી. આપણા કરતાં હજારો ગણા વધુ બુદ્ધિશાળી આપણી સરકારે છે, રણનીતિકારો છે, આપણા સૈન્યના વડાઓ છે, બધું જ છે. માત્ર તમે હખણારીઓ તો ઘીઘી છે. નાગરિકો કોઈને નડે નહીં તો મોટા મોટી સેવા છે, લડવાનું કામ તો સૈનિકો કરશે. સરહદ સુરક્ષિત છે, કોઈ ચિંતાનું કારણ નથી. સરહદની ભીતરમાં હું ને તમે છબછબિયા ન કરીએ તો ઘીઘી છે. જી સર, આપણે જોઈએ તો હવે છેલ્લો પ્રશ્ન છે કે આપણે 1999માં પણ જે ભારત પાકિસ્તાન વચ્ચે જે જોવા મળ્યું હતું, ત્યારબાદ 2019માં પણ જે રીતે આપણે ક્યાંક ને ક્યાંક સ્થિતિ જોઈ છે, પરંતુ સર આપ પત્રકાર તરીકે આ સ્થિતિને કઈ રીતે જુઓ છો? કારણ કે અગાઉ પણ જે સ્થિતિ જોવા મળી છે, અત્યારે દેશની સ્થિતિ, નાગરિકોમાં જે જોવા મળતી ભાવના છે તે, અને જે આપણે ભારતની અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે દ્રશ્યો કઈ રીતે જુઓ છો સર? જો કૃપાલસિંહ, પહેલા શું હતું, અગાઉ 65નું વોર થયેલું, 71નું થયું હતું પાકિસ્તાનની સામે જ, અને પછી સર્જિકલ સ્ટ્રાઇક છેલ્લે કારગિલની પેઢી કદાચ તમારા લોકોને ખ્યાલ હોય. એ પહેલાના યુદ્ધમાં તો તમને ખ્યાલ નથી, પણ ત્યારે શું હતું, સોશિયલ મીડિયાનો જમાનો નહોતો. જનતાને બહુ ટેકનિકલી ને ડિપ્લોમેટિક ખબર પડતી નહીં. એને એમાં તો સૈનિકો લડતા છે, રામ જાણે કોણે શું. આ બધું તમે ને હું જેની અત્યારે ચર્ચા કરી રહ્યા છે એટલું નોલેજ કોઈને હતું નહીં, ઇવન તો મીડિયાને નહોતું. સમજી લો, આ બધું ડ્યુ ટુ આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જે યુગ આવ્યો એટલે આપણને ડે બાય ડે પળે પળની ખબર પડે છે. જીપીએસ સિસ્ટમથી તમે જેમ અજાણ્યા ઘર ગોતી લ્યો છો, એમાં આપણે અત્યારે જેટલી ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુગ છે, કેવી આપણી રડાર સિસ્ટમ છે, એન્ટી રડાર સિસ્ટમ કેવી છે, મિસાઇલનું શું છે, કેટલા ટાર્ગેટ કેટલા કિલોમીટરમાં ફેરી શકે છે, કેટલાની લક્ષ્યને બધું જ આપણે જાણી કરવી છે. કે એક સારામાં સારા અભ્યાસુ માણસ તરીકે એ પહેલા નહોતું. પહેલા આંધળે બેરું કૂટતા તેમ કહો તો હાલે. એટલે સરકાર ભૂંગળા લઈને કહેતી. અત્યારે તમે જુઓ, આમ જુઓ તો કોઈને કાંઈ નથી, ખાલી અખબારોમાં જ આવ્યું છે કે આપણે બ્લેકઆઉટ કરવાનું છે. ભુજમાં તો ગઈકાલે તમે જુઓ સંપૂર્ણપણે બ્લેકઆઉટ પાડવામાં આવ્યું નાગરિકોએ. એ અવેરનેસ બતાવે છે. અને બીજી રહી રાષ્ટ્રભાવના, કેટલીક ફિલ્મો અને કેટલીક આપણી સરકારની પોલિસીસ અને કેટલાક આવા પહેલગામ જેવી ઘટનાઓ, એ બધાનું મિશ્રણ થયું એટલે રાષ્ટ્ર ભાવના જે છે અત્યારે ચરમસીમાએ છે. આટલી ભૂતકાળમાં પણ નહોતી. દેશથી કોઈ ગદ્દાર નહોતા, પણ ત્યારે કોઈને ખબર નહોતી. ત્યારે પોતિકા યુદ્ધ બધા લડતા હતા અસ્તિત્વના, જીવવા માટે. ગરીબી હતી. અત્યારે બાકી ભગવાનની દયા છે, પેલા જેવું નથી. પણ રાષ્ટ્ર ભાવનાની જે અછત હતી ત્યાં કેટલીક ઘટનાઓએ રાષ્ટ્ર ભાવનાને પ્રબળ બનાવી દીધી છે. એટલે અત્યારે તમે જુઓ, અત્યારે અહીંયા આપણે કોઈ પૂજારી નીકળે કે શંકરાચાર્ય નીકળે એટલું જ માન તમને સૈનિક નીકળે ત્યારે થાય. આપણે સેલ્યુટ કરીશું સૈનિકનો. કોઈ પણ ખટારો અહીંથી નીકળે એનું વ્હીકલ અને આખી
પ્લાટૂન એની નીકળતી હોય આપણે સલામ મારીશું. મંદિરને જોઈને કદાચ ઝૂકવાનું ભૂલી જશું, સૈનિકને જોઈને સલામ મારવાનું કોઈ ભૂલતું નથી. આટલી અવેરનેસ આપણામાં આવી ગઈ છે અને આ જાળવી રાખવી જરૂરી છે. ખાસ કરીને આજ પછીના દિવસો જેટલા પણ ખેંચાય, ભગવાન કરીને યુદ્ધમાં બીજું કશું જ ન થાય, કારણ કે યુદ્ધ અમસ્તુ કોઈ સારી વાત નથી, પરંતુ વિશ્વમાં જેટલા પણ યુદ્ધો થયા છે કૃપાલસિંહ શાંતિ માટે થયા છે. એટલે એમને કબૂતર ઉડાડે શાંતિ થાય નહીં. શસ્ત્ર અને શાસ્ત્ર એ બે એકબીજાના પર્યાય છે. શાસ્ત્ર એટલે સંસ્કૃતિ. તમારે તમારી સંસ્કૃતિને અસ્તિત્વ બે જાળવવું હોય તો કેવળ શસ્ત્રો તો છે એ વિદ્વતા છે, પણ સક્ષમતા બહુ મહત્વની વાત છે. વિદ્વતા પ્લસ સક્ષમતા હોય તો જ તમારું અસ્તિત્વ જળવાય રહે. જે રીતે ઇઝરાયલ જાળવે છે, દુનિયાભરના રાષ્ટ્રો દુશ્મન છે છતાં વચ્ચે છે, એની સંસ્કૃતિ ટકી રહી છે, કારણ કે તમામ નાગરિક ત્યાંનો સૈનિક છે. ઘર દીઠ એક માણસને ફરજિયાત સૈનિક તરીકે પ્રવેશ મેળવવાનો ફરજિયાત છે. આપણે ત્યાં હજી ભગવાનની દયા છે કેટલાક નરબંકાઓ જે છે એ જ લડે છે. તમે ને હું તો અત્યારે ટીવીમાં એર કનેક્શન ઓફિસમાં બેસીને ચર્ચા કરી શકીએ છીએ. એ થેન્ક્સ ટુ આવા જે નરબંકાઓ છે એની માતાઓને ધન્ય છે કે આવા સંતાનો જન્મ્યા છે. એ માતાને કે પત્નીને કે એના ભરથારને તિલક કરીને કે જા મરજો મારજો, પીઠમાં દેજો લગાર, મારી સૈયર મેળા મારશે કે તો કાયર નરની નાર. એ બધી વાત ભાવના જે કે જેવી તેવી વાત નથી. પતિને વળાવવો એટલે પાછો આવશે કે કેમ એની ખબર ન હોવી ને વળાવવા. એવા કેટલાય દ્રશ્યો આવે છે. એક દીકરી ને એક પત્ની, એની મમ્મી એ આ સૈનિકની જે હમણાં છુટ્ટીઓ રદ થઈ તો એ એનો બિસ્તરો લઈને જ્યારે એ બેસે છે, ટ્રેનમાં જાય છે, દીકરી ધ્રુસકે રડે છે. 8-9 વર્ષની દીકરી છે, કે છે ડેડી તમે પાછા આવી જાજો વ્યવસ્થિત. તો એ રાષ્ટ્રભાવના આપણી જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જાળવી રાખવાની જરૂર છે. જી સર, શું કહેશો કે એ પરિવારની હાલત કેવી હોય છે કે જ્યાં લડે છે અત્યારે? તો આપણે એમને એટલી કહી શકાય કે આપણે એક ભાવના રાખી શકીએ, લોકોના મનમાં ભાવના જાગી શકે, તો સર એ પરિવારની હાલત કેવી હોય છે કે જેમના નરબંકાઓ છે અત્યારે સરહદ પર છે? સાહેબ, કાચમાં જોઈને શેથામાં સિંદૂર પૂરવું એ સૈનિકની પત્ની માટે થઈને એક આઘાત જેવું અત્યારે થઈ રહ્યું છે. કારણ કે એ શેથામાં જે સિંદૂર પૂર છે કેટલો સમય ટકશે એ ખબર નથી. તો ધન્ય હો એવી જનેતાને, ધન્ય હો એવી પત્નીને, ધન્ય હો એવી દીકરીને કે જે ઈચ્છે છે કે મારો દેશ સલામત રહે. તો બહુ વાત. અત્યારે પણ તમે જો આપણા જ દેશની એક દીકરીનો સુહાગ ઉજળાઈ ગયો તો ત્યારે એણે બાકાયદા એની જ્યારે અંતિમ વિધિ હતી, તિરંગામાં લપેટાઈને જ્યારે એના ધણીનો દેહ આવ્યો તો એને વળગીને એણે કીધું, અટહાસ્ય કરીને કીધું કે જો ત્રાસવાદીઓ તમે એમ માનતા હો કે ભારતની દીકરી ધ્રુસકે લોહીના આંસુથી રડશે તો નહીં, અમે નહીં રડીએ. હું રડતી નથી, બલકે હું શ્રાપ આપું છું અને મને મારી સરકાર ઉપર ભરોસો છે કે આ અમારા સુહાગ તમે જે ઉજાડ્યા છે, તમે અમારા સુહાગ શેથામાંથી ઉજાડ્યા છે, તમે નકશામાંથી ભૂસાઈ જાઓ એવી સ્થિતિ અમારી સરકાર કરશે. એવી જે પ્રબળ ભાવના એ હવે કૃપાલસિંહ બધી આપણને જોવા મળી રહી છે. એટલે આપણે ક્યાંય કરતા ક્યાંય હતાશા નિરાશા એવી રાખવાની જરૂર નથી. પ્રચંડ સામર્થ્ય આપણામાં છે. માત્ર રાષ્ટ્રભાવનાની દ્રષ્ટિએ આપણે બધાએ એક રહેવાની જરૂર છે. સર, આ પત્રકાર તરીકે આ પાકિસ્તાનને કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે? અંદર જે માહોલ છે એને કઈ રીતે જુઓ છો અગાઉની સરખામણીમાં? જુઓ, વાવાઝોડા વાવે ઈ વંટોળિયા લણે, આંગણે બાવળ વાવીને કોઈ દી કેરી ખવાય નહીં. આ બેવકૂફ લોકોની જમાત છે, બેવકૂફ લોકોની જમાત, રાક્ષસી કોમ છે જે પોતાના જો ત્યાં બે પ્રકારના મુસ્લિમ છે આપણે બધા જાણીએ છીએ. હવે એ બે પ્રકારના જે મુસ્લિમો જે છે એ પણ અંદર મસ્જિદોમાં ધડાકા કરે છે. તમે જો પાકિસ્તાનથી ક્યારે સારા સમાચાર તમે ગૂગલમાં સર્ચ કરો, પાકિસ્તાન કરો એટલે લગભગ માથાકૂટનું જ કારણ હોય છે. એનો અર્થ એમ છે કે આપણે જેને માનીએ છીએ કે કોમી એખલાસ ને શાંતિ ને ફલાણું ઢીકણું અમન ચેન એવું એના લોહીમાં નથી. આ જીનેટિક સાયન્સ જેવું છે. બાપને મારીને દીકરો ગાદીએ ચડી જતો હોય એ કેવી કોમ હોય. એટલે આને બિલકુલ શિક્ષણની જરૂર છે. આ જંગલી જનાવરો જેવી એની હાલત છે. પહેલા જમાનામાં રાક્ષસો હતા, અત્યારે આ પ્રકારની વેજા છે કે જે સુન્ની મુસ્લિમ છે અને બાકીના મુસ્લિમ તમે જો એ લોકો પણ અંદર ઝઘડી મળે છે. ભારતમાં છે કાંઈ એવું નથી થતું, મુસ્લિમ તો અહીંયા છે. અહીંયા એવું નથી થતું એનું કારણ શું? શિક્ષણ છે. એને ખબર છે કે સભ્ય સમાજમાં કઈ રીતે રહી શકાય. ત્યાં સભ્યતાનો કોઈ જ્યાંથી સભ્યતાની હદ પૂરી થાય પાકિસ્તાનની શરૂ થાય. એટલે આ સ્થિતિ છે કૃપાલસિંહ. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે દેશને અત્યારે આપણી જરૂર છે, આપણી કહી શકાય કે એક ભાવનાની જરૂર છે. એ ઝંડાને આપણે જે દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ સલામી આપતા હોય છે તે ઝંડાને કહીએ કે ઝંડા અજર અમર રહેજે, વધ આકાશે જાજે,
કો માતાના ખાલી ખોડે આજ બન્યો તું બેટો, કપાળના કંકુડા હારી એને પણ બળ તું દેતો. ઝંડા સાક્ષી રહેજે હો હજારો છાના સ્વાર્પણનો. બસ આ છાના સ્વાર્પણો કોઈ આપણા માટે કરી રહ્યું છે તો આપણે પણ એ સ્વાર્પણની કિંમત સમજીને આપણા સ્થાનેથી આપણાથી જે થઈ શકતું હોય તે દેશ માટે કરીએ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.